બ્રેક બાદ આપનું સ્વાગત છે। યુનાઇટેડ વેના ગરબામાં અશ્લીલ વિડીયો બનાવતા યુગલ સામે ફરિયાદ થઈ છે। એડવોકેટ ભાવિન વ્યાસે આટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। રુચિ પટેલ અને પ્રતિક પટેલ નામના આ યુગલ સામે ફરિયાદ આપવામાં આવી। બંને વિરુદ્ધ બીએનએસ કલમ 296, 353 હેઠળ ગુનો નોંધવા માંગ કરાઈ છે। આ સમાજનું અને ધર્મનું અપમાન છે। અશ્લીલ ચેનચાળા કરવા એ બીએનએસની કલમ 296 મુજબ ગુનો છે અને 353 મુજબ ધાર્મિક લાગણી દુભાવી છે। એટલે બંને ગુના થાય દાખલ અને બંને આરોપીની ધરપકડ થાય, કડકમાં કડક દાખલો બેસે અને અન્ય લોકો પણ પકડાય સીસીટીવી ફૂટેજમાં, તો એમને પણ આરોપી બનાવવામાં આવે તેવી મેં માંગ કરી છે। કારણ કે ત્યાં આવી પણ હરકતો થાય છે કે છોકરા છોકરી રમતા હોય અને સાલું દાંડિયા રાસમાં કિસ કરે, ન કરવાના કૃતિકો થાય એ ન થવા જોઈએ। અને માતાજીની સાધના અને ભજન એટલા માટે આ સાધના માટેનું નવરાત્રિ છે, તમે આનંદ કરો। તો દરેક વ્યક્તિ માતાજીની જ્યારે સાધના કરતા હોય અને રાત્રિ દરમિયાન જ્યારે રાસ ગરબાના આયોજન થતું હોય ત્યારે મોટા મોટા સિટીઓની અંદર ખૂબ સારું આયોજન થતું હોય અને એ જ્યારે આયોજન થતું હોય તો એમાં અમુક લોકોએ અનેક પ્રકારની ગંદી કૃત્યો કરતા હોય, એ બધા ના કરવા માટે અમે ધર્મગુરુ હોવાને નાતે બધાને પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ। જૈયાઓ હોય એ બધા ગંદુ હરકત કરતા હોય એમાં અમે આયોજક મિત્રોને ના પાડીએ છીએ કે તમે આવા શા માટે આવું બધું પ્રદર્શન કરતા હોવ છો। અને અમે અમારા જે દેશના યુવાનો છે, हमारी देशनी जे हमारी जगदंबाओ छे, हमारी माताओ बहनों दीकरीओ, ये बधाने हमें हाथ जोड़ीने विनंती करीए छे कि आवा तमे कृत्यो ना करो। कारण कि आपणी नवरात्रि साधना ने उपासना एक